શું ચાલે બધાને? એકદમ મજામાં જ બધા. ભાઈ આપણે છેલ્લા થોડાની અંદર આપણે ચેપ્ટર લઈને આવ્યા છે ત્રિકોણ. કયું ચેપ્ટર? ત્રિકોણ ચેપ્ટર. તો ભાઈ ત્રિકોણ ચેપ્ટરની અંદર ઘણી બધી અમુક વસ્તુઓ છે એ તમને આવડવી જોઈએ. પહેલા તો શરતો. કઈ શરતો? તો બાખુબા શરત, ખુબાખુ શરત, કાકબા શરત, બાબા શરત, આ બધી શરતો તમને આવડવી જોઈએ. બટ સમજો કે ભાઈ જુઓ, આપણે આ લાસ્ટ પરીક્ષાના 10-15 દિવસ બાકી છે અને આપણે રિવિઝન કરતા હોય તો હું એ ભાઈ શરતો વચ્ચે જતો નથી. હું એવું વિચારી લઉં છું કે તમને ભાઈ શરતો આવડતી હશે. આપણે ડાયરેક્ટલી આઈએમપી દાખલા પર આવી ગઈએ કે જે પરીક્ષાની અંદર કામ લાગે એવા હોય. એકદમ ક્લિયર. ચલો આપણો પહેલો દાખલો શું કહે છે સમજજે. ચતુષ્કોણ. સાહેબ આવડા હાલ તો તમે ત્રિકોણ ચેપ્ટર બોલ્યા, તો તમે ચતુષ્કોણ લખ્યું. એટલે મિત્ર ટેન્શન ના લો, આપણે એ જ ચેપ્ટરનો દાખલો છે. સમજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. હું આ વિડીયો અંદર તમને જેટલા બી દાખલા કરાવડાય એ બધા દાખલા સરસ મજાના આઈએમપી હશે. એકદમ મસ્ત રસ જેવા, કેરીના રસ જેવા. સમજો છો ને ભાઈ તમે? તો આવી જાઓ ફટાફટ. એક તો ઉનાળો છે, ગજબ ગરમી લાગે છે, શાંતિથી પંખો નીચે શાંતિથી બેસો અને કંઈક દાખલો જુઓ ને કંઈક દાખલો ગણતા રહો. બરાબર? 10-15 દિવસમાં તમારી પરીક્ષા છે, યાદ રાખજો. આવજો ભાઈ ફટાફટ દાખલા ઉપર. ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD. સમજો કે આ તમારો ચતુષ્કોણ છે ABC અને D. આ તમારો ABCD ચતુષ્કોણ છે, એની અંદર AC બરાબર AD હોય તો આ AC બરાબર AD. તો મતલબનો મતલબ શું થાય? આ AC બરાબર AD નો મતલબ શું થાય કે જેટલો AC હશે એટલો શું હશે? AD. તો AC અને AD સરખા છે. આગળ શું કહે છે? AB અને ખૂણા A નો દ્વિભાજક છે. ઓકે, તો જુઓ આપણો આ AB છે એ આ ખૂણો A બન્યો. આ તમારો જે ખૂણો A છે આ AB નો શું કરે છે? દ્વિભાજક. દ્વિભાજક એટલે એક ખૂણાના દ્વિભાગ, એટલે બે ભાગ કરે છે. કોણ? AB. તો ખૂણા એના બે ભાગ કરે છે. ઓકે, તો તમે સાબિત કરવાનું શું કીધું છે? ત્રિકોણ ABC ત્રિકોણ અને બીજો ત્રિકોણ તમને કીધું છે ABD ત્રિકોણ. ઓકે, ચલો. તો તમને એવું કીધું છે કે ઉપરવાળો એક ત્રિકોણ, નીચેવાળો ત્રિકોણ, એ બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરો. જો ભાઈ આ જે ચિહ્ન છે એ શું ચિહ્ન છે? એકરૂપનું. એકરૂપ એટલે ભાઈ જુઓ, બંને ત્રિકોણના અનુરૂપ બાજુઓ, એટલે મીન્સ કે સમજીએ આપણે સિમ્પલ વસ્તુમાં. આ બાજુ સરખી છે તો આ બાજુ એના જેટલી જ હોવી જોઈએ. આ બાજુ જેટલી હોય એટલી જ આ બાજુ હોવી જોઈએ. આ બાજુ જેટલી હોય એટલી જ એ બાજુ હોવી જોઈએ. અને ત્રિકોણ 3 ખૂણાઓ. ભાઈ ત્રિકોણના ખૂણા કેટલા હોય? 3. તો જુઓ, ઉપરવાળા ત્રિકોણ 3 ખૂણાઓ અને નીચેવાળા ખૂણા, ભાઈ ત્રિકોણ 3 ખૂણાઓ એ કેવા હોવા જોઈએ? સરખા. એટલે મીન્સ C ખૂણો D ખૂણો સરખો હોવો જોઈએ, A ખૂણો B ખૂણો સરખો હોવો જોઈએ. એ રીતે ત્રિકોણમાં 3 બાજુઓ, 3 ખૂણાઓ એ એકબીજાના અનુરૂપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એને કહેવાય આપણો એકરૂપ. ચલો ભાઈ આપણે દાખલા ઉપર આવી ગઈએ. દાખલામાં સાબિત કરવાનો તો ત્રિકોણ ABC. જે સાબિત કરવાનું એ પહેલા લખી દો. ત્રિકોણ ABC અને બીજું સાબિત શું કરવાનું છે? ત્રિકોણ ABD. ભાઈ ઘણા બધા લોકો હું જોયા છે સરસ મજાનું ભાઈ મગજ દોરાવે. શું કરે છે? ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ ABD અહીં લખી દે છે. અલ્યા ભાઈ, જો આપણે એકરૂપ લખી દેશું તો સાબિત કરવાનો મતલબ શું છે? સાબિત શું કરવાનું છે? આ બંને એકરૂપ છે ને એ સાબિત કરવાનું છે. તમે તો અહીં જ લખી દો છો એકરૂપ, તો સાબિત કઈ થશે? ના થાય ને. તો આપણે આવું લખવાનું. અને તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD એટલે ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ એ બંનેને એકરૂપ સાબિત કરવા છે. ઓકે, તો ભાઈ આની અંદર તમારે ખાલી કોઈ પણ 3 વસ્તુ એક સરખું સાબિત કરવાનું થાય. એટલે મીન્સ કોઈ પણ બાજુઓ કાં તો કોઈ પણ ખૂણાઓ. તો જુઓ, ઉપરવાળો ત્રિકોણ અને નીચેવાળો ત્રિકોણ એમાં સરખી બાજુ શું છે? તો AB. તો જુઓ, બે ત્રિકોણ અલગ અલગ દોડીને તમને બતાવો. આ ઉપરવાળો ત્રિકોણ અને આવો ને આવો, આ તમારો ભાઈ સમજી લેજો ભાઈ. અને નીચેવાળો ત્રિકોણ તો આ A બાજુ, આ B બાજુ, ઉપરવાળી C બાજુ અને નીચેવાળી D બાજુ. તો સમજો, ઉપરવાળા ત્રિકોણની AB બાજુ અને નીચેવાળા ત્રિકોણની AB બાજુ બંનેની કેવી છે? સરખી. ઉપરવાળા ત્રિકોણની AB બાજુ છે અને નીચેવાળા ત્રિકોણની શું છે? AB બાજુ તો છે જ. તો જુઓ, આપણે લખી દઈએ માટે AB બરાબર AB. તો બંને ત્રિકોણોની બંને બાજુ એટલે કઈ બાજુ? AB બાજુ કેવી છે? સરખી છે. કૌંસમાં લખતું રહેવાનું ભાઈ બાજુ છે એવું, એટલે તમને તકલીફ ના પડે. શરત વાપરવામાં તકલીફ પડે નહીં એટલા માટે. આવું જો બીજું સરખું શું થાય છે? તો જો ચોપડી વાળા તમને ઓલરેડી આપ્યું છે કે AC બરાબર AD. જો બતાવો AC બરાબર AD, તો ઉપરવાળા ત્રિકોણની AC બાજુ, ઉપરવાળા ત્રિકોણની AC બાજુ અને નીચેવાળા ત્રિકોણની AD બાજુ એ બંને સરખી તમારે ચોપડી વાળા આવતી થઈ છે. તો લખી દો, છાપી દો ફટાફટ. તો માટે AC બરાબર AD એ પણ શું છે? આપણી બાજુ. સહી બાજુ, આ ઉપરવાળા ત્રિકોણની બાજુ અને નીચેવાળા ત્રિકોણની બાજુ. ઓકે, તો હજી એક વસ્તુ શોધો જે ખૂણો આ બાજુ કોઈ પણ 3 વસ્તુ સરખી કરવાની થાય
તો આપણું ત્રિકોણ એકરૂપ થાય. ખબર પડે છે કે નહીં? ઉપરથી નહીં જતું ને, બોલતા રહેજો. ઓકે ચલો, આ ત્રિકોણ છે અને નીચેવાળો ત્રિકોણ છે. એની અંદર જુઓ ખૂણો ઉપરવાળા ત્રિકોણનો એ અને નીચેવાળા ખૂણો એ બંને ખૂણા કેવા હતા? સરખા. કેમ? કારણ કે તમે ચોપડીમાં કીધું હતું કે ભાઈ ક્યાં ગયું હોય કે હતું એબી એ ખૂણા એનો દ્વિભાજક છે. શું છે? દ્વિભાજક છે. તો આ જે ખૂણો છે એને બે ટુકડા કોણ કરે છે? એબી. જો એબી બે ટુકડા કરતું હોય તો ઉપરવાળા ત્રિકોણનો એ ટુકડો, નીચેવાળા ત્રિકોણનો એ ટુકડો, એ બંને એ કેવા હશે? સરખા. તો લખી દો. તો ખૂણો આપણે લખી દઈએ. તમે BAC લખો તો બી ચાલશે, અથવા CAB ધ્યાન લખો તો આમ ધ્યાન લખો. યાદ રાખવાનું, ખૂણો લખતા હોય તો ખૂણો હંમેશા માટે વચ્ચે બનવો જોઈએ. BAC લખો તો બી ચાલે કારણ કે એ વચ્ચે આવ્યો, અને CAB લખો તો બી ચાલે કારણ કે એ વચ્ચે આવ્યો. સમજણ પડે છે કે નહીં? એકદમ ક્લિયર. ચલો, તો આપણે હું લખું છું BAC બરાબર BAC જે વચ્ચે આવ્યો આપણો ખૂણો. જો બતાવો, BAC એ વચ્ચે આવ્યો તો એ આપણો ખૂણો થઈ ગયો. એ તે નીચે વાળાનો BAD, તો ખૂણો BAD જો આની અંદર એ વચ્ચે આવી ગયો તો જો BAC એટલે ઉપરવાળો ત્રિકોણનો, BAD એટલે નીચેવાળો ત્રિકોણનો. તો ભાઈ કેવો થાય ખૂણો? સરખો. તો ચલો, ત્રણ વસ્તુ જોતું હતું, કોઈ બી બાજુ કાં તો કોઈ બી ખૂણા, ત્રણ વસ્તુ મળી ગઈ તો આપણું ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો કઈ શરત લાગુ પડે એ ખાસ સમજજો. અહીં જોશો તો ખબર નહીં પડે, ખાલી શું શું હોય જુઓ. બાજુ ખૂણો આવે છે, જોઈએ કઈ શરત લાગુ પડે. એક તમારી આભી બાજુ હતી, એક તમારી આભી બાજુ હતી, અને એક તમારો આપણો ખૂણો હતો. જુઓ, બાજુ ખૂણો બાજુ. શું આવ્યું? ફરીથી બોલું છું, બાજુ ખૂણો બાજુ. તો બા ખૂ બા. કઈ શરત લાગુ પડી? બા ખૂ બા. તો લખી દેવાનું, માટે બા ખૂ બા શરત મુજબ કયા ત્રિકોણો? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થાય. આટલું કરવાનું તો મને હું ના આવડે લ્યા. એકદમ જેની જે મજા આવે એ વસ્તુ છે. થોડું ધ્યાન રાખવાનું તો નથી ધંધે લગાય. સમજણ પડે છે કે નહીં? તો ફટાફટ સમજી લો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD, ત્રિકોણ ABC ત્રિકોણ ABD આવ્યો કે નહીં? એકરૂપ સાબિત થઈ ગયો કે નહીં? થઈ ગયો ને? તો મજા કરો ને ભાઈ. ઓકે, હવે બીજું શું કીધું છે જોઈ લો આગળ. તો માટે BC અને BD વિશે તમે શું કહી શકો છો? બોલો, તમે શું કહી શકો છો? સાહેબ હું શું ખબર, એટલે કહેવાનું છે. જુઓ, ઉપરવાળા ત્રિકોણની BC બાજુ અને નીચેવાળા ત્રિકોણની BD બાજુ મેં તમને કીધું હતું કે જો ત્રિકોણ એકરૂપ સાબિત થતો હોય, એકરૂપ એટલે સરખો સાબિત થતો હોય, તો ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રિકોણ ત્રણ ખૂણાઓ એકબીજા ત્રિકોણને કેવા હશે? સરખા. સમાન હશે કે નહીં? સરખા હશે કે નહીં? જો સરખા હોય તો ઉપરવાળા ત્રિકોણની BC બાજુ, નીચેવાળા ત્રિકોણની BD બાજુ કેવી હોય? સમાન. તો લખી દો સરસ મજાનું કે માટે BC અને BD સમાન હશે. ક્લિયર? લો તમારો દાખલો પૂરો. અલ્યા ભાઈ, અમે ના આવડે એવું ને તો કોઈ સિચ્યુએશન જ નથી. એકદમ ક્લિયર, મજા આવે એવા દાખલા છે. હા, લાગે થોડુંક ભારે ચેપ્ટર, પણ યાદ રાખજો, જો તમને શરતો આવડી અને કઈ શરત ક્યાં લાગુ પડે જો એ ટપ્પો પડી ગયો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આવડશે, ફટાફટ દાખલો ગણી નાખો. આપણે બીજો દાખલો જોઈએ. આજે જેટલા થાય એટલે દાખલા જોવા છે, અને જો વધુ દાખલા થશે તો 2 પાર્ટ બનાવી દઈશું. બરોબર? ફટાફટ દાખલો ગણી નાખો. ભાઈ આપણે સરસ મજાનો પહેલો દાખલો ગણી નાખ્યો છે. મને વિશ્વાસ છે કે તમને આવડી ગયો હશે. ના આવડવાની કોઈ કન્ડિશન જ નથી. તો ભાઈ આપણે બીજો દાખલા ઉપર આવી ગયા. પેલો દાખલો છોડો, હવે તમારે આવડી ગયો. બીજો દાખલો જોઈએ જેમાં AB બરાબર AC હોય. તો જુઓ, AB બરાબર AC એટલે AB અને AC કેવો હોય? સરખા હોય. તેવા ત્રિકોણ ABC નો વેધ, ત્રિકોણ ABC નો વેધ કયો છે ભાઈ? AD. તો ત્રિકોણ ABC નો વેધ એ AD છે. તો સાબિત કરો કે પહેલો ઓપ્શન શું આપે તમને? તો AD ABC ને દુભાગે છે. તો આપણો વેધ એટલે ત્રિકોણની આમ તો ઊંચાઈ થાય. શું થાય? ત્રિકોણની ઊંચાઈ. તો જે આપણો AD છે એ BC ને શું કરે છે? દુભાગે છે. દુભાગે છે એટલે બે ટુકડા કરે છે. એક BD ટુકડો અને એક CD ટુકડો કરે છે. કોણ? AD BC ના.
બે ટુકડા દુ ભાગે દુ એટલે બે બે ભાગ કરે છે બરાબર તો ચલો ફટાફટ સાબિત કરી દઈએ તો જુઓ એક આ સાઈડનો ત્રિકોણ બની ગયો કયો ADB એટલે આ સાઈડનો ત્રિકોણ બીજો ત્રિકોણ બન્યો ADC એટલે આ સાઈડનો ત્રિકોણ બની ગયો બે ત્રિકોણ બને છે તો ચાલો તો આપણે કયા કયા ત્રિકોણ બને લખી દઈએ ત્રિકોણ ADB અને બીજો ત્રિકોણ તમારો બન્યો ADC કયા કયા ત્રિકોણ બને ફરીથી બોલું છું ADB ત્રિકોણ બન્યો અને બીજો ત્રિકોણ બન્યો તમારો ADC બે ત્રિકોણ બની ગયા તો ભાઈ ચાલો હવે બે ત્રિકોણમાં સરખું શું થાય મેં તમને પહેલા દાખલા બી બોલ્યો હતો કોઈ પણ ત્રણ વસ્તુ સરખી સાબિત કરી દો અથવા તો બતાવી દો તમારો દાખલો એટલે પૂરો થઈ જશે બહુ લોડ લેવો જ નહીં પડે હું છું ને ભાઈ ટેન્શન શેના માટે લો છો ટેન્શન ના લો ફટાફટ દાખલો સમજો આની અંદર પહેલાં તમે સરખું શું દેખાય છે તો કંઈ નહીં સાહેબ સરખું ચોપડી વાર આપીશું લખી દઈએ શું આપ્યું છે AB અને AC કેવા છે સરખા છે તો છાપો ભાઈ AB અને AC કેવા છે સરખા તો એ ત્રિકોણની શું છે બાજુ શું છે બાજુ ઓકે અને યાદ રાખજો જે જગ્યાએ લંબ બનતો હોય ને ભાઈ એ જગ્યાએ હંમેશા માટે કાટકોણ ત્રિકોણ થાય શું થાય કાટકોણ કેટલા અંશનો હોય 90 અંશનું તો આ આપણો ખૂણો D તો ભાઈ આ સાઈડે કાટકોણ થશે અને આ સાઈડ બી કાટકોણ જ થશે તો આ ત્રિકોણની અંદર D ખૂણો કાટકોણ થાય અને આપી સાઈડ ત્રિકોણમાં બે D ખૂણો કેવો થાય કાટકોણ થાય તો બંને ખૂણા કેવા થાય સરખા તો લખી દો ખૂણો ADB બરાબર ખૂણો ADC આ શું બને તમારું ખૂણો શું બન્યું ખૂણો ADB અને આ ત્રિકોણમાં ADC થોડુંક વિચારો શું થયું આ કાટકોણ થયું તો હું લખી શકું કે ભાઈ આ કાટકોણ છે ઓકે જુઓ નીચે જુઓ હવે નીચે જોતા પહેલાં તમે સમજાવો કે આ ત્રિકોણની અંદર જુઓ એક આ ત્રિકોણ બંને ત્રિકોણની અંદર આ AD બાજુ કેવી છે સરખી છે આ ત્રિકોણની AD બાજુ અને આ ત્રિકોણની તમારી AD બાજુ બંને કેવી આપી છે સરખી તો AD શું થઈ જાય સરખી થઈ જવાની તો આપણે લખી દઈએ AD બરાબર AD તો લો આપણે શું થઈએ બાજુ સાહેબ આની અંદર શરત કઈ લાગુ પડશે આપણે સાહેબ તમે 3 વસ્તુ કીધી હતી આપણે 3 વસ્તુ છાપી નાખી પણ શરત કઈ લાગુ પડશે તો ભાઈ તમે સમજાવું જુઓ આ શું છે આપણું કાટકોણ શું છે કાટકોણની સામે બાજુ શું થાય આપણી કર્ણ થાય તો આપણી જે બાજુ હતી પહેલી એ શું થઈ કર્ણ કઈ રીતે AB અને AC એ બંને શું થવાના કર્ણ કેમ કારણ કે કાટકોણના સામેની બાજુ હંમેશા માટે કર્ણ થાય યાદ રાખો તમારે થાય યાદ રહેશે કે નહીં યાદ રાખજો ભાઈ બરોબર છે તો કર્ણ સામેવાળી બાજુ ભાઈ સોરી કાટકોણ સામે આપણો કર્ણ થઈ જાય અને આપણને બાજુ મળી તો જો કાટકોણ કર્ણ અને બાજુ તો કાકબા કઈ શરત લાગુ પડશે આમાં કાકબા જુઓ કા એટલે કાટકોણ ક એટલે કર્ણ અને ન એટલે સોરી બા એટલે બાજુ તો કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ કયા ADB અને ADC કેવા થશે સરખા તો લખી દેવાનું કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ચલો ડખા છે એની ધ્યાન રાખજો ને ભૂલી જશો ધ્યાન રાખજો ભાઈ ત્રિકોણ ADC અને ADC અરે બંને ADC જોઈએ ઓકે ADB ને ADC સન ભાઈ ધંધે લગાડજો ધ્યાન રાખજો ADB અને ADC બંને કેવો થશે ત્રિકોણો સરખા અને જો બંને એકરૂપ સાબિત થઈ ગયા તો તમારે સાબિત શું કરવાનું હતું AD ABC ને દુભાગે છે તો AD ABC ને દુભાગે છે તો તમને ખબર પડી ભાઈ આખો ત્રિકોણ ABC આપેલો છે એની અંદર AD આપણે બે ત્રિકોણ કરી અલગ કરીને જોયું તો AD છે એ બંને ત્રિકોણ સરખી બાજુ થાય તે BC ને શું કરે છે ભાઈ બે ટુકડા કયા BD અને CD તો લખી દો કે ભાઈ માટે AD એ BC ને દુભાગે છે ઓકે अब बीजू तो शू आप AD ए खूणा ए दुभागे છે ओके खूणा ए दुभागे છે तमने एवं कीधुं छे कि जे आपणो आ AD छे ए आ खूणो ए छे शुं करे छे दुभागे छे दुभागे એટલે ફરીથી આગળ આપણે સમજતા दुभागे નો મતલબ થાય બે ભાગ કરે છે બરાબર છે તો માટે અહીં લખી દે બીજો ઓપ્શન
જો કે તમે ડાયરેક્ટ બી લખી શકો છો, કારણ કે જુઓ આ ત્રિકોણ અને આ ત્રિકોણ આપણે હાલ એકરૂપ સાબિત કર્યા, તો આ બી ખૂણો આનો સી ખૂણો સરખો હશે, આનો ડી ખૂણો આનો ડી ખૂણો એ બી સરખો હશે, તો આ ત્રિકોણનો એ ખૂણો અને આ ત્રિકોણનો એ ખૂણો કેવો થાય? સરખો. કેમ? બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. હાલ તો આપણે સાબિત કર્યું. શું સાબિત કર્યું? જો શું સાબિત કર્યું? એકરૂપ સાબિત કર્યું. હવે જો એકરૂપ સાબિત થઈ ગયું છે તો આપણો આ એડી છે એ આ બંને શું કરે છે? બે ટુકડા સરખા થઈ ગયા. આ ત્રિકોણમાં એ ખૂણો, આ ત્રિકોણનો એ ખૂણો કેવો થઈ જાય? સરખો. તો ભાઈ ડાયરેક્ટ લખી દેવાનું, માટે એડી એ ખૂણા એને દુભાગે છે. અને તમારે કદાચ કંઈક કારણ લખવું હોય તો CPCT લખી દેશો તો બી ચાલશે. ક્લિયર? આવડશે કે નહીં? જો ભાઈ બધા દાખલા ત્રિકોણમાં ઈજી છે. હવે હું ઈજી કરો, છોકરો શું કહે છે? સાહેબ તમને બધું ઈજી જ લાગે. અચ્છા ભાઈ લાગતું નહીં, ઈજી જ છે. લાગવાનો કોઈ સવાલ જ નહીં ઉઠતો ભાઈ. તો ફટાફટ લખી દો, ફટાફટ લખી દો. આપણે ત્રીજો દાખલો જોઈએ. અને હા, દાખલો જોતા પહેલાં થોડુંક સમજી લો. એકને એક વસ્તુ વારંવાર ઘણા બધા વિડીયોમાં કહું છું, 5મા મહિનાની 3 તારીખથી આપણી નવી બેચ, નવું સત્ર, નવું વર્ષ ચાલુ થઈ જશે ક્લાસીસ માટે. તો જો એડમિશન લેવું હોય તો જલ્દીથી લઈ લેજો. અને 10 કિલોમીટરના રેડિયસની અંદર, 10 થી 15 કિલોમીટરના રેડિયસની અંદર આપણી ઇકોની ફેસિલિટી મીન્સ કે છે, બરોબર છે. એટલે ટ્રાવેલિંગ ફેસિલિટી પૂરેપૂરી આપવામાં આવે છે. ઇકો લઈ બી જશે અને મૂકી બી જશે, બરોબર. અને આખા ગાંધીનગરની અંદર અને ગાંધીનગરના આજુબાજુ એરિયાની અંદર સૌથી ઓછામાં ઓછી VMJ એકેડમીની રહેશે, બરોબર છે. તો જલ્દી એડમિશન માટે ફટાફટ ફોન કરીને નોંધાવી દો. હા, નંબરની તમે ચર્ચા કરતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર ઓલરેડી કોન્ટેક્ટમાં આપેલો છે, તો જોઈ લેજો. ક્લિયર? અને હા, જો તમને નંબર તો બી ના મળતો હોય તો એ સાઈડમાં નંબર લખી દઉં છું, જોઈ લો. 81 એટલે 81406576 અને 62. ઇંગ્લિશમાં ટપ્પો ના પડ્યો હોય એટલે ગુજરાતી બોલ દો, 81 40 65 76 62. જો તમારે એડમિશન લેવાનું હોય તો ફટાફટ લઈ લેજો. સાહેબ કયા ધોરણમાં તમે એડમિશન એટલે મીન્સ ક્લાસ કરાવો છો? ધોરણ 6 થી લઈને 10 સુધી, તો 6 થી 10 અને 11 અને 12 કોમર્સ આર્ટ્સ બંને એડ થઈ ગયું તો 6 થી 12 સુધી ક્લાસ કરાવીએ છીએ. તો ફટાફટ એડમિશન માટે ફોન કરો, બરાબર છે. અને એડમિશન લઈ લો. અને એક વખત તમારે જોવા આવવાની છૂટ છે. 3 દિવસ 4 દિવસ ડેમો માટે બી તમારે છૂટ છે કે ભાઈ 3-4 દિવસ 5 દિવસ આવો ડેમો લો, તમને મજા આવે અહીં ઓફલાઈન બેચમાં, તો પછી તમે ફી ભરો, બરોબર છે. તો મળીએ નેક્સ્ટ દાખલો. કયો દાખલો? નેક્સ્ટ દાખલો. ફટાફટ દાખલો જોઈ લો. ભાઈ પેલો આગળનો દાખલો તમને આવડ્યો કે નહીં? જો આવડી ગયો હોય તો મેં તમારા માટે સરસ મજાનો દાખલો ગણ્યો છે. તો કેવો દાખલો? મસ્ત, એકદમ રસ છે એવો. કેરીના રસ જેવો દાખલો છે, એકદમ મસ્ત, આવડી જાય એવો દાખલો છે. બટ સમજો તો, ને તો ડખો થાય. તો આપણે ફટાફટ રકમ ઉપર આવી ગઈએ ભાઈ. જેમાં AB બરાબર AC હોય, કેવો? AB બરાબર AC હોય તેવા સમદ્વિભાજુ ત્રિકોણના ABCમાં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે. સાહેબ દેખાતું તો છે ને? આકૃતિ ક્યાં છે ભાઈ? આકૃતિ જાતે દોરવાની છે. હું મારી રીતે આકૃતિ દોડીને તમને બતાવું છું, તમે બી જોતા રહો છો. AB બરાબર AC. તો આપણે એવું કોઈ ત્રિકોણ દોરો કે જેની અંદર AB અને AC કેવા થાય? સરખા થાય. તો ABC. તો આપણે સમજી લઈએ AB બરાબર AC. આ બંને કેવા? સરખા. ચોપડી વાળે કીધું એટલે આપણે માની જ લેવાનું, કોઈ લોડ જ નહીં લેવાનો. ચોપડી વાળે કીધું AB ને AC સરખા, બસ સરખા, પૂરું. બહુ લોડ લેશો તો દંડે લાગશો, બહુ લોડ નહીં લેવાનું. કારણ કે ભાઈ આની અંદર જો ભાઈ કોઈ સૂત્ર તો છે નહીં. આ 5 જેવા આપણા જે શરતો છે, બાખુબા, ખુબાખુ, કાકબા, એ બધી શરતો, બા, બરોબર, એ બધી શરતો આપણે અનુસરીને દાખલો ગણવાનો છે. આની અંદર કોઈ રીત સ્પેસિફિક હોતી નથી. તમારે ખાલી સાબિત કરવાનું થાય. સાબિત તમે કોઈ બી રીતે કરી શકો છો, પણ એની શરતોનો આધીન, શરતોનો ઉપયોગ કરીને જ દાખલો ગણવાનો થાય. તમે તમારી ગણની રીતનો ઉપયોગ ના કરી શકો, ખાલી એટલું યાદ રાખજો, બરાબર. હા, 2-3 દોસ્ત સમજાય રીતો ભાઈ કરશો ને, બધાની અલગ અલગ રીતો થાય, દાખલો ખોટો પડે ના, બધોનો સાચો, બટ સાચો હોવો જોઈએ, બરોબર છે. એવું જરૂરી નથી પહેલા લખ્યો તું લખ, બટ કેવું છે ભલે અલગ હોય પણ ભાઈ ખરેખર અલગ લખ્યું હોય પણ આને અનુસરી અને જે આપણે જે શરતો લખી એને અનુસરીને હોવું જોઈએ. ક્લિયર? ઓકે, ચલો આપણે જોઈએ. જેમાં AB બરાબર AC આપણે કરી દીધું તેવા સમદ્વિભાજક ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે. તો ખૂણા B અને ખૂણા C ને ક્યાં છેદે છે ભાઈ? ઓમાં છેદે છે. તો ભાઈ BO અને OC થઈ ગયું.
તો એ ને ઓ ને જોડો, એ અને ઓ ને જોડો. ઓકે, તો જોડી દીધું. સાબિત કરો કે જોડો, તો એ અને ઓ ને જોડ્યો. સાબિત કરો કે ઓબી બરાબર ઓસી. તો જુઓ, આ આપણું ઓબી અને આપણું ઓસી એ બંને કેવા થાય? સરખા થાય એવું સાબિત કરવાનું કીધું છે. પહેલું ઓપ્શન શું કીધું છે? ઓબી અને ઓસી. એટલે આપણો આ ઓબી અને આ ઓસી સરખો સાબિત કરો. એકદમ ઈજી દાખલો છે, કોઈ જ લોટ લેવાનો નથી. સમજીએ. પહેલું કે સમજી લો ભાઈ, બહુ હું લોટ નહીં લેતો, તમારે ઓબી ને ઓસી સરખા બતાવવા છે તો તમે ત્રિકોણ કરીને બતાવી શકો છો, અને ત્રિકોણ કર્યા વગર બી બતાવી શકો છો. સમજી લો, એબી અને એસી એ તો ઓલરેડી તમે સરખા આપી દીધા છે. તો હું લખી દઉં કે એબી બરાબર એસી. આ તો ઓલરેડી તમે સરખા આપી દીધા છે, બરાબર. બીજું તમે સરખું શું આપ્યું છે? તો જુઓ, અહીં તમને જુઓ, એ કીધું છે ખૂણો બી અને ખૂણો સી એ દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે. તો આ બી અને સી જે ખૂણો પડે છે એમાંથી કોઈ ત્રિભાજક બને એટલે બીઓ અને ઓસી, એટલે મીન્સ કઈ જગ્યાએ છેદે, એટલે મીન્સ કઈ જગ્યાએ ભેગા થાય? ઓમાં થાય છે. અને જો તમને એ ટપ્પો ના પડ્યો હોય તો બીજું એક મસ્ત હિન્ટ આલું. એબી ની સામેની બાજુ, સોરી, એબી નો સામેનો ખૂણો એટલે સી અને એસી નો સામેનો ખૂણો બી. ફરીથી બોલું છું, આ એબી નો સામેનો ખૂણો કયો થાય? સી. અને એસી નો સામેનો ખૂણો કયો થાય? બી. તો સામ સામેની બાજુઓ સરખી હોય ત્યારે સામ સામેના ખૂણા કેવા થાય? સરખા થાય. તો એબી નો સામેનો ખૂણો સી અને એસી નો સામેનો ખૂણો બી, એ બંને કેવા થશે? સરખા. તો છાપી નાખો ને ભાઈ, બી અને સી કેવા થશે? સરખા. બરાબર. આવું સમજી લો. આ આખો ખૂણો કયો થયો? આ આખો ખૂણો સરખો થયો. કયો? ખૂણો બી. તો એ બી સી ખૂણામાં સરખો થાય. અને આ સાઈડ ચર્ચા કરીએ તો એ સી બી, એટલે આ બી સાઈડથી એ બી સી ખૂણો અને આ સાઈડથી ખૂણો તો એ સી બી ખૂણો, એ બે ખૂણો સરખા છે. એટલે મીન્સ ખૂણો બી અને ખૂણો સી સરખા છે, બરોબર છે. તો તમે એને અડધો કરો. સાહેબ અડધો કેમ? એટલે આપણે તો બીઓ સાબિત કરવો છે એટલા માટે. તો જુઓ, એ બી સી નો હું અડધો કરું તો જો આખો આખો ખૂણો છે એનો અડધો કટ કેટલો થઈ જાય? આટલો થઈ જાય. આખો હતો એટલે એ બી સી હતો, હું અડધો કર્યો એટલે શું થઈ ગયું? એ બી ઓ થઈ ગયો. તો કયો? એ બી ઓ ખૂણો મળે. અને એ બી ઓ ખૂણો મળતો હોય તો પછી બીઓ સરખો થઈ જાય. તો માટે લખી દો, આગળ માટે લખજો 1/2. 1/2 એટલે અડધું. કનું? તો ખૂણો એ બી સી નો 1/2 એટલે ખૂણા એબીસી ના 1/2 એટલે એબીસી નો અડધો ખૂણો કરીએ ભાઈ, ખૂણો એબીસી નો અડધો ખૂણો કરીએ તો એબીઓ મળે. શું મળે? ખૂણો એ બી ઓ મળે. ક્લિયર? માટે તો ભાઈ હું એ નહીં લખતો, અહીં નીચે લખી દઉં છું. માટે આપણી સાઈડ કયો ખૂણો હતો? એ સી બી. તો આ એબીસી નો અડધો ખૂણો કયો તો એ સી ઓ થઈ જાય. તો 1/2 ખૂણો, ભાઈ થોડુંક છૂટું લખજો તમે, 1/2 ખૂણો એ સી બી કરું તો એ સી ઓ થઈ જાય. માટે ઓબી અને ઓસી કેવા થઈ જાય? સરખા. બરોબર. સાહેબ કઈ રીતે? તો યાદ રાખો, 1/2 ખૂણો એબીસી બરાબર 1/2 ખૂણો એસીબી થાય. આ આખો ખૂણો એબીસી નો અડધો કરીએ તો એ બી ઓ થાય. આ જુઓ, આપણું બાજુ ખૂણો અને આપણો ખૂણો. તો તમે બાખુબા શરત પ્રમાણે કાં તો ખૂબા શરત પ્રમાણે આ આપણો ઓબી અને ઓસી સરખો થાય. બરાબર. હવે બીજું આગળ શું કરવાનું હતું? હું બહુ દાખલામાં લોટ લેતો નથી, ઇઝી દાખલા છે, તમે એને શરત લખી બી શકો છો. બરાબર. ખાલી તમે શરત તમારા માટે છોડું છું, શરત લખી દેજો. કઈ શરત લખશો? ખૂણો, બીજો ખૂણો કયો બને તમારો? આખો બી ખૂણો અને આપણી બે બાજુઓ. તો ખૂબ આ શરત તમે ઉપયોગ કરી શકો છો. બરોબર છે. ચલો આગળ તમે શું કીધું બીજા ઓપ્શનમાં? એ ઓ એ ખૂણા એનું દ્વિભાજક છે. શું કીધું છે? જે આપણું આ એ ઓ છે એ કોનો દ્વિભાજક છે? ભાઈ ખૂણા એનું. તો ભાઈ કયો ત્રિકોણ બનશે? જુઓ, આ ત્રિકોણ બને. આ જુઓ, આ જાડું કહીને તમને બતાવું છે કે એ ત્રિકોણ અને તમારો એક આ ત્રિકોણ. આ ઉપરવાળા બે ત્રિકોણ સામસામેના બને છે. તો ઓલરેડી સમજો કે આપણે થોડુંક લખીએ સાઈડમાં, ત્રિકોણ એ બી ઓ અને ત્રિકોણ એ સી ઓ બે ત્રિકોણ છે. તો એ બે ત્રિકોણ સરખું શું થાય? તો ચોપડીએ તમને એ બી એ સી ઓલરેડી આલ્યું છે. હમણાં તમે બીઓ અને ઓસી તમે સરખું સાબિત કર્યું. તો બાકી શું રહ્યું? તો બાકી રહ્યું આપણું એ બી ઓ, એટલે મીન્સ કે આ ખૂણો અને આ ખૂણો કેવો થશે? સરખો. કેમ? કારણ કે જો ભાઈ આ ત્રિકોણ સરખા હોય તો આ બે ખૂણા બી કેવા થવાના? સરખા થવાના. તો ફટાફટ લખી દઈએ આપણે અહીં સાઈડમાં. જુઓ, એ બી બરાબર, આ એ બી બરાબર એસી, એ આપણી બાજુ. હું તમને એમાં લખીને બતાવું છું, તકલીફ ના પડે એટલે. બીજું, હમણાં બીઓ અને ઓસી તો ઓલરેડી સાબિત કર્યું જ છે તમે.
BO અને OC અથવા તમે OB અને OC તમે જે લખો હોય, ચલો હું OB જ લખું. OB અને OC તમે ઓલરેડી એમાં તમે સરખું જુઓ આવી રહ્યું, તમે આપણે સરખું સાબિત કર્યું જ છે તો એ લખી દો. તો જુઓ એ આપણું શું થઈ જાય, આપણી બાજુ. બરોબર. હજી શું થાય સરખું જુઓ, તો ખૂણો ABO અને ખૂણો ACO તો આપણે લખી દઈએ માટે ખૂણો ABO ખૂણો ACO આ બી શું થાય આપણું સરખું. તો કઈ શરત લાગુ પડશે, તો આ બાજુ આ ખૂણો આ બાજુ જુઓ આપણી પહેલા AB બાજુ મળી, પછી B ખૂણો મળ્યો અને પછી BO બાજુ મળી. તો બાજુ ખૂણો બાજુ તો કઈ શરત લાગુ પડે, બાજુ એટલે બા, ખૂણો એટલે ખૂ અને બાજુ એટલે બા. તો બા બા તો લખી દેવાનું બા ખૂ બા. શરત મુજબ શું થાય, તો આબુ જે ત્રિકોણ હતો એ ત્રિકોણ કેવું થઈ જશે, એકરૂપ. તો માટે ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO થાય. હવે સાહેબ એ તો થઈ ગયું, તો હવે સાબિત કરવાનું હતું AO એ નો દ્વિભાજક છે. તો સમજી લો આ AO છે, આ બંને ત્રિકોણ કેવા થયા, સરખા થયા કે નહીં. તો જે આ AO છે એ આ ત્રિકોણનો આ ખૂણો એટલે આપણો એ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો એટલે આપણો એ ખૂણો, એ બંને કેવા થશે, સરખા. તો માટે તમે લખી દો કે માટે AO એ ખૂણા A નું દ્વિભાજક છે. આવડે કે નહીં દાખલો, આવડે કે નહીં, ઇઝી દાખલો છે. થોડું સમજો તો ને કે ધંધે લગાય. હું એવી આશા રાખું છું તમને કમ્પ્લીટલી આવડી ગયો હશે. ફટાફટ ચોકડામાં લખી દો પછી આપણે આગળ દાખલો જોઈએ. બરોબર છે. મને વિશ્વાસ છે કે 100% વિડીયો લાંબો થશે તો આ વિડીયોનું 2 પાર્ટમાં કરી દે. આગળ થોડાક દાખલા 1 પાર્ટમાં કરી દે, બીજા દાખલા બીજા પાર્ટમાં કરી દે. બરાબર, 2 પાર્ટમાં તમારે આખું ચેપ્ટર પૂરું કરી દે. અને બધા IMP દાખલા લીધા છે એટલે પૂરેપૂરી તૈયારી કરજો. બરાબર, ફટાફટ છાપી નાખો. ચલો લખી દો ભાઈ. ચલો ભાઈ, તમારા માટે સરસ મજાની રકમ બોર્ડ ઉપર લખી છે. રકમ શું છે સમજો કે ભાઈ રેખા LA એટલે મેં રેખા આપણી LA ખૂણા A નો દ્વિભાજક છે. ખૂણા A નો દ્વિભાજક છે. જો આખો ખૂણો A એનો દ્વિભાજક તમને ખબર પડી ગઈ હશે. દ્વિભાજકનો મતલબ થાય કે જે આપણી રેખા L છે એ ખૂણા એને 2 ભાગમાં વિભાજન કરે છે. 2 ભાગમાં એટલે 2 ટુકડા કરે છે. તો જુઓ ભાઈ, અગર L પરનું કોઈ બિંદુ છે, ઓકે, અને B એ રેખા L પરનું કોઈ બિંદુ છે, તો આ આપણી રેખા L એના આપણું બિંદુ B એ કોઈ છે. BP અને BQ એ B માંથી ખૂણા A ની બાજુ પરના લંબ છે. તો જો આ BQ અને BP એ L રેખા ઉપરના આપણે કોઈ લંબ છે. બરોબર છે. તો તમને એવું કીધું છે તો સાબિત કરો કે પહેલો ત્રિકોણ APB એકરૂપ AQB એ PB એટલે નીચેનો ત્રિકોણ, આટલો ત્રિકોણ જુઓ આટલો ત્રિકોણ, અને બીજું AQB તો AQB એટલે તમારો આ ત્રિકોણ. એટલે ઉપરવાળો અને નીચેવાળો 2 ત્રિકોણ તમને સરખા સાબિત કરવાના કીધા છે. કઈ રીતે કરશો, સરસ મજાનો દાખલો છે. ના આવડ્યું હું તો કઈ છે જ નહીં. એક વાત સમજશો તો 100% આવડી જશે. ચેપ્ટર એકદમ ઈઝી છે. એકદમ એટલે કેવું, એકદમ પપલું ચેપ્ટર છે. કેવું છે, પપલું ચેપ્ટર. બરાબર છે. તો ફટાફટ દાખલા પર જોઈ લઈએ કઈ સાબિત થશે. તો જે સાબિત કરવાનું હોય ને ભાઈ એને પહેલા લખી દો. ચલો સાબિત શું કરવું છે, ત્રિકોણ APB અને બીજું સાબિત કરવું છે ભાઈ આમ કરી દઈએ એટલે 2 ભાગ કરી દઈએ એટલે તકલીફ ના પડે ને તો દાખલો મોટો થઈ જાય છે. ત્રિકોણ AQB સાબિત કરવો છે. તો ક્યાંથી કરશું, તમને પેલા સરખો આપી છે જોઈ લો. ખૂણા A એટલે મીન્સ કે રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે. તો જે આપણો આ L રેખા છે એ ખૂણાના A ના શું કરે, 2 ટુકડા કરે છે. તો નીચેવાળાનો એ ખૂણો અને ઉપરવાળા ત્રિકોણનો એ ખૂણો કેવો હશે, સરખો. તો લખી દો ખૂણો QAB તો ખૂણો QAP બરાબર અને નીચેવા ત્રિકોણનો PAB તો ખૂણો PAB લો આ તમારો થઈ ગયો ખૂણો. ક્લિયર, આવડશે. હવે બીજું, ઉપરવા ત્રિકોણમાં AB બાજુ અને નીચેવા ત્રિકોણ AB બાજુ બંનેની કેવી છે, સરખી. જુઓ ઉપરવા ત્રિકોણની AB બાજુ, નીચેવા ત્રિકોણ AB બાજુ, બંને ત્રિકોણ AB બાજુ છે કે નહીં, છે ને કોમન. તો ભાઈ AB બાજુ કેવી છે, બંનેમાં સરખી છે. તો AB બાજુ બંનેમાં કેવી થઈ જાય, સરખી થઈ જાય. તો લખી દો આપણી
बाजू। तो भाई ऊपर त्रिकोण और बीजा त्रिकोण बने त्रिकोण में एबी बाजू केवी थशे एकदम सरखी। तो एबी बाजू लखी अब तीजू शोधो तीजू शुं सरखुं थशे। अब तमने याद करावुं मैं आगळवाळा दाखलामां बी बोल्यो तो के जे जग्याए लंब बनतो होय शुं बनतुं होय लंब बनतो होय रकममां वांचो एल ए खूणा ए नो द्विभाजक छे अने बी ए रेखा एल परनो कोई बिंदु छे तो बी पी अने बी क्यू ए बी मांथी खूणा ए नी बाजुओ परनो लंब छे। केवो छे लंब। तो जो आ ए बाजू એટલે AB પરનો આપણી જે રેખા L ઉપર AB બને છે એના ઉપર લંબ કોણ છે QB અને B અને P। તો આ AB પરનો લંબ QB છે તો મતલબ અહીં જુઓ આ કેવો હશે 90 અંશ હશે આ બી કેવો હશે 90 અંશ હશે। તો જો 90 અંશ હોય લંબ હોય તો 90 અંશ હોય તો લખી દો AQB અને APB। तो भाई 90 अंश बने 90 अंश है तो भाई शू थे बने खूणा एक सरखा थशे। तो लखी दो फटाफट खूणो AQB અને ખૂણો APB आ खूणा सरखा। तो कई शरत लागू पड़शे समझी लो आ खूणो आ पण खूणो एना पछी तमारी आ बाजू आवे तो खू खू बा। अमुक लोकोने एवुं थई जाय साहेब ब खू बा એટલે પણ બા તો બીજી બાજુ છે એક જ બાજુ છે બે ખૂણા છે તો સાહેબ बा खू खू ना थाय એટલે बा खू खा તમારે કોઈ શરત છે ખરી बा खू खू કોઈ શરત છે નથી કોઈ શરત છે खू खू बा। एक વાર શરતો જોઈ લેજો પછી દાખલા ગણવા બેસજો। तो लखी दो खू खू बा शरत मुजब खू खू बा शरत मुजब तमारा त्रिकोण એટલે કયા ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB થાય। क्लियर। तो APB ने AQB क्यों थशे सरखा आवड़े ना सरखा बताई दीधा। और बीजू सरखुं शुं करवुं छे बीपी और बीक्यू। तो जुओ नीचेवाळा त्रिकोणनी बीपी बाजू और ऊपरवाळा त्रिकोणनी क्यूबी बाजू। तो जुओ भाई बंने त्रिकोण सरखा थता होय तो भाई आनी नीचेवाळा त्रिकोणनी बीपी बाजू और ऊपरवाळा त्रिकोणनी क्यूबी बाजू केवी थशे सरखी। केम सीपीसीटी अनुसार जो त्रिकोण एकरूप थाय तो बंनेनी एक भाई ऊपरवाळानी बीक्यू बाजू नीचेवाळानी बीपी बाजू केवी थशे थशे सरखी। तो हुं टेन्शन लो छो लखी दो फटाफट। तो भाई बीजानी अंदर तमारे लखवानुं थशे के भाई बी बराबर BQ ए CPCT अनुसार के थशे सरखी। क्लियर। तो तमारो आटलो ज दाखलो छे सरस मजानो दाखलो छे आवडी जाय एवो दाखलो छे मजा आवे ने भाई एवो दाखलो छे फटाफट गणी नाखो। आगळनो दाखलो आपणे जोईए। भाई एकदम सरस मजानो दाखलो तमारा माटे मैं बोर्ड पर लख्यो छे साहेब तमे बधा दाखला सरस मजा लखो छो। अला भाई सरस मजाना दाखला छे आमां कोई तकलीफ नथी पण प्रेक्टिस करो तो प्रेक्टिस करवानी कोना जोड़े तमारा जोड़े। जो तमारा जोड़े प्रेक्टिस दाखलानी करी तो तमारा कोई बी पेपर में एटले आपणा गणितना पेपरनी अंदर ओछा मार्क्स आवशे नहीं। आपणुं पूरेपूरुं प्लानिंग छे के 2-3 महीनानी अंदर आपणा आखो 10मા ધોરણનો અને 12મા ધોરણનો પૂરેપૂરો सिलेबस મૂકવાનો પ્રયત્ન કરીએ। हाँ ગણિતમાં તો હું વિડીયો મૂકે ચેપ્ટર વાઇઝ દરેકના એટલે સપોઝ સ્વાધ્યાય હોય એ સ્વાધ્યાય દરેકે દરેક દાખલો મૂકવાનો પ્રયત્ન કરે બટ બીજા વિષયમાં વિજ્ઞાન SS ગુજરાતી ઇંગ્લિશ જેવા વિષયનો બી આપણે પૂરેપૂરો સિલેબસ યુટ્યુબ પર મૂકવાનો પ્રયત્ન કરશું પણ તમે તમારો સપોર્ટ હશે तो वीडियो फटाफट शेर करो और बने एटलो शेर करो तो अपने बीजो सब्जेक्टना पे वीडियो मूकवानुं चालू 1-2 महीना में करी देशुं बट तमारो सपोर्ट मळवो जोईए बरोबर है। तो फटाफट तमारो सपोर्ट मळवा माटे शुं करशो तो पेला जो लाइक कर दो सरस मजानुं और सब्सक्राइब ना करी हो तो जल्दी करो। तमारे क्या पैसा आपने सब्सक्राइब करवा तो जल्दी फटाफट करो और सब्सक्राइब थई गयो होय तो बीजाने वीडियो शेर करी दो और तमे तो जुओ छो वीडियो तो तमारा दोस्ताने भी शेर करवानुं भूलता नहीं। तो आई जाओ फटाफट दाखला पर रिटर्न जल्दी। त्रिकोण ABC में ADABC नो लंब द्विभाजक छे। तो जो ADA आ BC नो लंब द्विभाजक छे तो भाई जे जग्याए लंब होय ए जग्याए केवो अंशनो खूणो बनतो होय 90 अंशनो खूणो बनतो होय तो साबित करो कि त्रिकोण ABC के जेमां AB बराबर AC होय तेवा समद्विबाजु त्रिकोण छे। समद्विबाजु भाई समद्विबाजु मतलब शुं थाय के त्रिकोणनी बे बाजुओ कई AB અને AC ए सरखी साबित करवानुं तमने कीधुं छे। तो बे त्रिकोण पकड़े क्या एक आ त्रिकोण एक आ त्रिकोण। जो एक तो भाई मार्कर ने इंक पतवाई जाए आटलो दाखलो गणी नाखीए पछी नेक्स्ट वखत इंक पूरी दईए। तो बे त्रिकोण क्या बने छे जुओ त्रिकोण आपणो ADB અને બીજો ત્રિકોણ તમારો બને છે ત્રિકોણ ADC।
એ ડી સી આ બંને ત્રિકોણ હું એકરૂપ સાબિત કરી દઉં તો આ બાજુ ને આ બાજુ સરખી થઈ જાય એવું મને ઓલરેડી મને કીધું છે સાબિત કરવાનું. તો આપણે કરીએ. તો જુઓ આ જઈ રહ્યો આ એડી છે, આ જે બી સી પરનો લંબ છે, તો બીડી અને સીડી બંને એક એટલે સરખી બાજુ હશે. તો લખી દઈએ બીડી બરાબર સીડી. આ બંને કેવી હશે? સરખી બાજુ. ક્લિયર? હવે આ જે ત્રિકોણની એડી બાજુ અને આ ત્રિકોણની એડી બાજુ બંને ત્રિકોણમાં એડી બાજુ કેવી છે? કોમન. તો એડી બાજુ સરખી થાય. તો એડી બી લખી દો. તો એડી કેવી થશે? સરખી. તો લો મેં એડી બી લખાડી. હવે બીજું તમને શું દેખાય? સરખું શું થશે? બોલો ફટાફટ જલ્દી બોલો અને કોમેન્ટ કરો. શું સરખું થશે? બોલો. આવ તો હું આશા રાખું છું તમને દાખલા આવડી ગયા હશે કે ભાઈ બોલો આવ શું સરખું થશે? દેખાયું? જો આવડી ગયું હોય તો મને કોમેન્ટમાં કહો શું સરખું થશે. જલ્દી કોમેન્ટ કરો. ચાલો આવડી ગયું કોમેન્ટ કરી તો ઠીક. જુઓ તો પછી જુઓ આ બાજુ થઈ ગઈ, આ બાજુ સરળ. આવું જો સરખું તો શું થશે? તો આ ત્રિકોણની અંદર આ 90° ખૂણો થાય અને આ ત્રિકોણમાં આ બી 90° ખૂણો થાય. તો ભાઈ 90 બંને ત્રિકોણ કેવા થાય? સરખા. તો લખી દો. ભાઈ માફ કરજો થોડુંક ના દેખાય તો થોડી ક્વોલિટી વધારજો એટલે તમને દેખાઈ જશે. ત્રિકોણ એટલે મીન્સ સોરી ખૂણો એ ડી બી બરાબર ખૂણો એ ડી સી. એ ડી બી અને આ બી સાઈડના ત્રિકોણમાં એ ડી સી પણ એમાં ખૂણો કેવો થશે? સરખો. ભાઈ કહું છું ઇંક પતવાઈ છે, મારે કોલે સાથ છોડી દીધો છે આપણું, તો તમે થોડી ક્વોલિટી વધારજો તો તમને જલ્દી આવડશે. સોરી આવડશે તો ખરું બટ કમ્પ્લીટ દેખાશે અને દેખાશે તો આવડશે. તો ભાઈ જુઓ બાજુ બાજુ ખૂણો કઈ શરત લાગુ પડશે? તો જો આ બી બાજુ, આ બાજુ, આ ખૂણો અને બાજુ. તો બાજુ ખૂણો બાજુ. તો બા ખૂ બા કઈ શરત લાગુ પડી? બાજુ ખૂણો બાજુ. તો બા ખૂ બા શરત મુજબ. તો લખી દો બા ખૂ બા શરત મુજબ ત્રિકોણ એ ડી બી એકરૂપ ત્રિકોણ એ ડી સી કેવા થાય? સરખા થાય. સરખા એટલે એકરૂપ સાબિત થાય ને એકરૂપ સાબિત થાય તો માટે એ બી બરાબર એસી થાય. શું થાય? માટે એ બી બરાબર એસી થાય. તો લખી દઉં છું માટે એ બી બરાબર એસી થવાના. બરાબર. એના કારણે તો CPCT અનુસાર ભાઈ કદાચ કોઈ વસ્તુ ના દેખાયું હોય તો થોડુંક ક્લિયરિટી ભાઈ સુધારી એટલે ક્લિયરિટી સારી તો 420 કરીને જોઈ લેજો. બરોબર છે. અને હું આશા રાખું છું તમને દાખલો આવડી ગયો હશે. 1 થી 5 દાખલા મેં તમને ગણાયા છે. બીજા 5 દાખલા જે IMP દાખલા બચ્યા એ બીજા પાર્ટની અંદર મૂકી દે તો આ પાર્ટ કમ્પ્લીટલી જોઈ લો. ના આવડે હોય તો ફરીથી પાર્ટ જુઓ પણ જોતા રહેજો. અને જો તમને કમ્પ્લીટલી આવડી જાય તમારા મિત્રોને બી શેર કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ પાર્ટની અંદર. બરોબર છે.